એક બાબા હવાર દવાખાને ગયો. સીતારામ. સીતારામ બોલો દાદા. આખું શરીર ઉકાળા મારે. શું થાય છે દાદા? આખું શરીર ઉકાળા મારે, ઉકાળા. એટલે ડોક્ટરે કીધું દાદા કોરોનાની બહુ તકલીફ છે, તાવનો રિપોર્ટ કરાવવો પડશે. કોરોનાની દાદા બહુ તકલીફ છે, તાવનો રિપોર્ટ કરાવવો પડશે. અને હાચીન ખરેખર અમુકને તો વલ્લભ કાકા ખબર જ નથી કોરોના હું છું. અમુકને હજી નથી ખબર આ કોરોના હું. મારા કાકાએ દેહમાં મારા બાને ફોન કર્યો, હાલો બા, એ બા મારો ઓન કોરોના આવ્યો, એ બા એ મારો ઓન કોરોના આવ્યો. કે મારા બા એવા સારું કર્યું આમ જો લગ્ન બસ બિચારને 8 વર્ષ કાંઈ નહોતું આવ્યું. અરે ડોહો રોગ છે આ દીકરો નથી, અને આખા ગામમાં પેંડા બેઠા. બોલો, હા એને કે દીકરો આવ્યો છે. બોલો, સારું કર્યું આમ જો બેન 8 વર્ષ બિચારીને કાંઈ નહોતું આવ્યું. આમ જો સારું કર્યું બાપા, સારું કર્યું આમ જો. અને એમાં બાબા દવાખાને ગયો. આખું શરીર ઉકાળા મારે. દાદા કીધું તું ખરું કોરોનાની તકલીફ છે, તાવનો રિપોર્ટ કરાવો. રિપોર્ટ તો કરાવું. કેટલા વાગે રિપોર્ટ લેવા આવું? એ કે દાદા 6 વાગે રિપોર્ટ લેવા આવજો. દાદા 6 વાગે રિપોર્ટ લેવા આવજો. હું છે રિપોર્ટમાં? ડોક્ટર કે દાદા તમને ડાયાબિટીસ છે. એ ડાયાબિટીસ ગાંડાબિટીસમાં ન ખબર પડે, લુખા ગુજરાતીમાં કે. ડોક્ટર કે દાદા તમને લોહીમાં શર્કરા છે, શર્કરા. હાવ બુદ્ધિ વગરનો છો, અમરેલીનો શું કઈ સમજાય એવું કે નહીં? ડોક્ટર કે દાદા તમારે પેશાબમાં ખાંડ આવે છે. શાર બાબા સામે બેઠા. આ બારે ભાગશાળી નહીં, આપણે રેશન કઢવાય નથી આવતી. હવે આ કોઈ દી જમીનો વેસે, આ કોકના શેઢા દબાવે વેસે નહીં. અને મોજ આવીને તાલ્યું પાડજો તમે. આમ જો ખરેખર ભાઈ મારી મૂળ 100 વર્ષની ઉંમર છે. આમ જો હા, કેમ કે અટાણે તાલી પાડજો. અમે કંઈક કલાકાર બોલવી તો તમને મજા આવે, કોકનું સન્માન થાય તો તાલ્યું પાડજો. જો અત્યારે તમે તાલી ન પાડી તો આવતા જન્મમાં ઘરે ઘરે જઈને પાડવાની છે. એટલે નક્કી કરજો કે આપણે ધોળાની ફાટકે ઊભું રહેવું છે કે કરજણના ટોલના કે ઊભું રહેવું છે. અને બહુ તાલ્યું ન પાડ્યું હો. નકર મારે હરિદ્વાર અહીંયા આવતું હતું ને, એટલે મારે લગભગ સુરતથી 3:30ની ટ્રેન હતી. એટલે ટ્રેન 1 કલાક મોડી હતી સમજા. એટલે સુરતની બહાર બિસ્મિલ્લા થિકશેક છે સ્ટેશનની બહાર. તો હું મારા ભાઈ થિકશેક પીતા સમજા. એમાં થિકશેક પીતા હતા ને વલ્લભ કાકા, એમાં એક જણો સિગરેટની શર્ટ મારીને કહેતો હતો, ચुप चुप के खड़े हो जरूर कोई बात है. મેં કાળા તડકાનું કોઈ દેખાતું નથી, કેસે કોને. થોડીક વાર બીજી શર્ટ મારી, ચुप चुप के खड़े हो जरूर कोई बात है. મેં રાહુલભાઈ કે દેખાતું નથી, કેસે કોને. પછી જોયું લે આ લે એક લીમડાનું ઝાડ હતું, એ નીચે એક બેન લાલ હાડી પહેરીને ઊંધું ફરીને બેઠા. મેં ઠેક આ દીકરો આને કહેતો લાગે. થોડીક વાર ત્રીજી શર્ટ મારી, ચुप चुप के खड़े हो जरूर कोई बात है. ઓલા બેન ઊંધું ફર્યા, ये पहली मुलाकात है, ये पहली मुलाकात है. લેતો જા લે, એટલે તને ખબર પડે. એટલે બહુ દોડડાયું ન થવું, બહુ દોડડાયું ન થવું. અને બધાને વધાવ્યા. સૌજી કાકાને એકવાર જોરદાર તાલીઓથી વધાવો. પણ મારે જેને સૌથી વધારે બિરદાવવા છે, એકવાર સ્વયંસેવક મિત્રોને જોરદાર તાલીઓથી વધાવો યાર. આ ખડા પગે સેવા કરે છે યાર. હા જુવાની તમને મજા કરે, મને ખબર તમે શેમાં આનંદ આવે, પણ તમે ન્યા જ બેસજો. અને જેટલા બાકી સંબંધ કરી વાળજો, નકર લક્ઝરી બસની વાય છકડા છૂટી જાય. અને પછી જે છકડા સાપુતારાથી જે લાવવા પડે છે ને, ગુજરાત કી આંખો કા તારા સાપુતારા, એ તો હાવ અલગ જ. અને આમ જો જુવાનિયા જેટલા બેઠા ને કહી દઉં, આ નવો નવો સંબંધ થાય ને તો એ જ હોય દીકુ દીકુ, પછી એમ તો દીકુ ને બે જીકુ, આખો પરિવર્તન આવી જાય. અને આવું કામ એકતાથી થાય, સંગઠન હોવું પડે, સંગઠન હોવું પડે. કાકા અમે ગામમાં ગમે ત્યાં પ્રોગ્રામ કરે છે, ગૌશાળાના લાભાર્થી કરે, ઘણા પ્રોગ્રામ અમે કરીએ, પણ સંગઠન એકતા હોય ને તો થાય. નકર ગામ હોય ને બે ગાંડા હોય, 2 જણા નડવા વાળા હોય, અને 2 જણા હોય ને ગામની બધી ખબર હોય. જોજો હો ભદ્રેશ કાકા, બધી ખબર હોય. ટિકિટ કોને આપવાના છે ને એને ખબર હોય. એને બસની ટિકિટ ન મળતી હોય. એમાં એક 1.5 ડાયો નહીં 2.5 ડાયો હોય છે, અને વાળની દુકાને દાઢી કરવા ગયો સમજ્યા. એટલે વાળને કીધું ભાઈ કાલ ગામમાં રહેતા ચોર આવ્યા હતા, બધી ખબર છે, તું મને હું પણ પૂછશો પણ મને ન ખબર હોય એમ.
સોર ક્યાં આવ્યા હતા, કોના ઘરે ગયા? એ તિજોરીમાં કેટલું ઘરેણું શેરું, ઘરેણું ક્યાં વેચું, પ્રદેશ કાકા ઘરેણા કેટલા રૂપિયા આવ્યા આમ જો, અને કેટલા રોકડા લઈ જાય આવતી ને મને બધી ખબર હોય, પણ મને હું પૂછશો તું, પણ મને ન ખબર હોય એમ. અચ્છા ભાઈ તારા ધંધો જી છે, વાળંદ પાછું દાઢી કરવાનું. થોડીક વાર છું ને ગામમાં પોલીસનો ડબ્બો આવ્યો અને વાળંદની દુકાન જ ઊભો. વાળંદને કે કાલ રાતે ગામમાં ચોર આવ્યા હતા, ખબર છે કે નહીં? કે સાહેબ મને નથી ખબર, આને બધી ખબર. સીધો પડે બે હાલ, બે ડબ્બા બે હાલ, બે ને 7 દી સુધી જેલમાં રાખ્યો. 7 દી પછી જેલમાં છૂટ્યો, પાછી દાઢી વધી ગઈ. તો ઈને વાળની દુકાનો પાછો દાઢી કરવા આવ્યો. એટલે વાળને દાઢી કરતા કરતા કીધું ભાઈ કાલ ગામમાં રહી કુતરા ભણતા હતા, કાંઈ ખબર નથી. આજ નથી ખબર કે નકર મને બધી ખબર. એટલે બહુ દોઢું ન થવું, બહુ દોડતા પણ ન કરો. અને હું તો ખરેખર કહું, તમારા પાસે ગમે એવા પૈસા હોય, ગમે એવું પદ હોય, પણ જીવનમાં ક્યારે અભિમાન ન કરતા. મારી પાસે પૈસા છે, મારી પાસે પદ છે. એનો દાખલો આપું તમને, ભદ્રેશ કાકા, સત્ય દાખલો. મહાભારતમાં એકવાર ભીમને અભિમાન આવ્યું હતું. મહાભારતમાં એકવાર ભીમને અભિમાન આવ્યું. એટલે ભીમે કુંતામાં પૂછ્યું કે એમાં દુનિયામાં સૌથી શક્તિશાળી હું હો. કુંતામાં કે ખાઈને કામે વિયો જાય. તો ભીમને થોડું ખોટું લઈ ગયું. તો ભીમે પાછું પૂછ્યું કે એમાં દુનિયામાં સૌથી શક્તિશાળી હું હો. કુંતામાં કે ભીમ જે કરતો કર, બીજું રહ્યો છે. ભીમને થોડો ખાર ચડ્યો, એમ આમ ડીશનો બહાર ઘા કરીને વિયો ગયો. તો શ્રાવણ મહિનાના સોમવાર રેવી, ફરાળ કરવાનો ન કરો, શક્તિ હોય નહીં. અને આપણે કીધું શક્તિ છે ઘરમાં, આપણે કોઈ જાતની વેલ્યુ નથી. બોલો હા થોડું આમ હોય કાંઈ ભલામાં, ખાલી એટલું કીધું શક્તિ છે કે કાંઈ નથી, તારામ તારામ હું છે. બોલો હાવ ઘરમાં એટલી વેલ્યુ આપણી. નકર તેલના ડબ્બા હું લાવું છું, છોકરાને ફી હું ભરું છું. બોલો સીવીડી નથી હાલતું તોય આખું જ ગમે એમ કરીને. બોલો પણ સમજતા નથી આ બધા, શું કરવાના? બોલો કેમ કે શક્તિનું અપમાન થયું. અડધે પૂછ્યો, શક્તિ તો બતાવી હતી કે મારી પાસે શક્તિ છે એમ. રસ્તામાં એક રાક્ષસ હતો, તો રાક્ષસ ભીમે આખો પહાડ ઉપાડીને માર્યો રાક્ષસને. રાક્ષસ કે છોકરા કાકરી સાળો નહીં. ભીમ કે આખો પહાડ ઉપાડીને માર્યો કે કાકરી સાળો નહીં? આ મારથી કેટલો શક્તિશાળી છે. ભીમે પાછો એક પહાડ ઉપાડીને માર્યો. રાક્ષસ કે છોકરા કીધું ને કાકરી સાળો નહીં, અને ભાગવા માંડ. હાંજ પેલા પકડાઈ ગયો, જીવ તો ખાઈ જાય. ભીમે દોટ મરી ગયા. પ્રેમનગર આશ્રમથી 15 રૂપિયામાં શટલ મળે છે. સ્ટેશન વ્યૂઝ હોય ઝડપથી, ત્યાંથી હરકીપુરી નાયના વ્યૂઝ હવે એમાં કોઈને બતાવે નહીં. પેલા મને વાહે પડ્યો મારી આમ તો, કેમ કે વાહે રાક્ષસ. રસ્તામાં એક ઠૂઠો હું તો ઠૂઠો, એક હાથ કપાઈ ગયેલો. હવે વાતનો મર્મ સાંભળજો, છેલ્લો મર્મ છે આ વાતનો. વાતનો મર્મ હવે આવે. રસ્તામાં ભદ્રેશ કાકા એક હાથ કપાઈ ગયેલો ઠૂઠો ઉતો હતો. એને પૂછ્યું કે છોકરા એટલું બધું બાઇક સોટેમાં પરસેવો રેપઝેપ કા થઈ ગયો? કે બાપુ રસ્તામાં એક રાક્ષસ ઉતો હતો, મેં આખો પહાડ ઉપાડીને માર્યો બાપુ, અને મારી વાહે પડી બહુ શક્તિશાળી, મને ભાગવો જો, મને ખાઈ જાય. અને 4 રાક્ષસ આવી ગયો, ખાઈ જાય. તમે ખાઈ જાઓ. ભીમ કે અડધો માવો ખાઈ લે, પણ આ રેવા ઠૂઠો વચ્ચે પડ્યો. એક હાથ કપાઈ ગયેલો તો એ વચ્ચે પડ્યો. રાક્ષસને એક હાથે પકડી રાખ્યો અને ભીમને કીધું ભાઈ છોકરા માંડ ભાગવા, હાથ પેલા છૂટી ગયો તો મને તને બેયને ખાઈ જાય, ભાગવા માંડ. ભીમે દોટ વાળી. બોલા હમણાં 1 થી 1 સડી ગયા છે. બોલો 1 કરોડમાં કોક ઉઠે જ, બીજા 2 કરોડમાં જાય ઉઠે. બોલો માહોલ જ આખો આમ જો બદલાઈ ગયો. બોલો હમણાં કેટલો શક્તિ. અડધે પૂછ્યો તે ભીમને પાછો વિચાર આવ્યો કે મને રાક્ષસ નાખો પહાડ ઉપાડીને માર્યો, કે કાકરી ચાલો નહીં. એ રાક્ષસ મારથી કેટલો શક્તિશાળી. આ રાક્ષસને ઠૂઠા એ કઈ પકડી રાખ્યો. તો ઠૂઠો કેટલો શક્તિશાળી. પણ આ ઠૂઠો એટલો શક્તિશાળી હોય તો એનો એક હાથ કોણે કાપ્યો? જાઈને પૂછતો હું. તો રિટર્ન 15 રૂપિયા શટલમાં બેઠો. ઠૂઠાભાઈ ક્યાં ભાઈ આ તમારો હાથ કોણે કાપ્યો? અરે શોખ વેટ રહેવા દે, ભાગવા માંડ. આ છૂટી ગયો તો મને તને બેને ખાઈ જાય, માંડ ભાગો. એ કે ભલે મને ખાઈ જાય, પણ મને ચોખ વેટ કરો. કે બોલ. કે મેં રાક્ષસ નાખો પહાડ ઉપાડીને માર્યો, કે કાકરી ચાલો નહીં. એ રાક્ષસ મારથી કેટલો શક્તિશાળી. આ રાક્ષસને તમે એક હાથે પકડી રાખ્યો. તમે આ રાક્ષસને એક હાથે પકડી રાખ્યો તો તમે કેટલા શક્તિશાળી. પણ તમે આટલા શક્તિશાળી હો તો તમારો એક હાથ કાપ્યો કોણે? એ તો કયો. તો એ ઠૂઠાએ કીધું કે આ દુનિયામાં 5 પાંડવ છે. આ દુનિયામાં 5 પાંડવ છે.
એમાં સૌથી ધનુર્ધારી હોય ને તો એ અર્જુન છે. એ અર્જુને એક બાણ માર્યું ને એમાં મારો એક હાથ કપાઈ ગયો. પણ એ અર્જુન ન મળે તો કાંઈ નહીં, ગમે તે 5 પાંડવમાંથી એક મળ્યો ને તો જીવ તો ખાઈ જાવ. પછી ભીમે શોખ ન કરે, સીધો ઘરે જમવા બેઠો. લાવો મમ્મી પેલું ભીંડાનું શાક હતું, લાવો. બપોરનું મારું પીડ્યું હતું ને, હા, બહુ શક્તિનું આમ જો હોય તમારી પાસે, પણ સારા કર્મ સારા કાર્યોમાં વાપરો. આપણા પરિવારમાં કોઈ દુઃખી હોય તો એની માટે મદદરૂપ થાવ, આવા કામ કરો. હવે હાવ નિરેત રાખજો અને મજા આવશે. નકર અર્જુન કૃષ્ણ ભગવાનને પૂછતો હતો, પ્રભુ ક્રોધ અને સહન શક્તિ ઉપર સંયમ રાખવો હોય તો શું કરવું પડે? કૃષ્ણ ભગવાન કે અર્જુન ફરીથી પૂછતો એ કે પ્રભુ ક્રોધ અને સહન શક્તિ આની ઉપર સંયમ રાખવો હોય તો શું કરવું પડે? કૃષ્ણ ભગવાન કે એની માટે તારે વેલંજામાં પ્લોટ રાખવા પડે. એ કે અમે રાખ્યા 22,000 ભાવના 15માં કોઈ ધણી નથી થતો. હાજી ડેમમાં ઉતારી ગયો પણ વેલંજામ નહીં આવતા. અને મને ઘણા જણા પૂછતા, મને કે મિલનભાઈ આ સુરતમાં ભાગવત સપ્તાહ થાય, સુરતમાં આવા સારા કાર્યક્રમ થાય, તમારે વેલંજામ કાંઈ નથી થતું? ભાઈ નથી થતું. મને કે નહીં, સાહિત્યકાર તરીકે તમારા પાસે કારણ હોવું જોઈએ. સુરતમાં થાય ને વેલંજામ કેમ ન થાય? ભાઈ સુરતમાં થાય એનું એક જ કારણ છે કે પૌરાણિક માન્યતા અનુસાર કર્ણ દાનવીર હતો અને કર્ણને સુરતના શમશાનમાં બાળવામાં આવ્યો હતો. એટલે સુરત દાનની ભૂમિ થઈ. મને કે વેલંજા, મેં તો લોનની ભૂમિ. ત્યાં લગભગ કોઈ કોરો નથી, સમજ્યા? અને મજા આવે છે ને. આજ તો બધા કપલમાં બેઠા હતા આગળ મહેમાનો, પણ આ જેટલા મહેમાનો બેઠા ને આમ જો બધા આજ કપલમાં બેઠા ને એટલે વાત કરે. 4-5 બહેનો ભેગા થાય ને વલ્લભ કાકા એટલે હું વાત કરે ખબર? આ બધાને ઘરે વાત થાય. તમારી ત્યાં થાય, આ મારી ન્યાય થાય, પકા આ તારી ન્યાય વાત થાય, ભદ્રેશ કાકા આ તમારી ન્યાય વાત થતી છે. 4-5 બહેનો ભેગા થાય એટલે હું વાત કરે ખબર? હા, હું આવીને પછી તાર ભાઈ ઘરમાં બહુ સારું છું. તો તમારા બાપુજી અહીંયા આંટો મારો. તમારા બાપુજી હજી પંખા વિના સાયકલમાં આંટા ઠોકે છે. અને પાછી અટાણની આપણી નવી કન્યા તો શું કે ખબર? આપણી કન્યા અટાણની શું કે ખબર? એકચ્યુઅલી માય પાપા ઇઝ માય રિયલ હીરો. તો આપણા બાપા હું બારવટિયા હતા એટલે અમારો બાપ જ હતો ને એને કંઈક વેલ્યુ કરજો. અને વડીલ બેઠા છે, મને ઘણો આનંદ થાય. અને ભદ્રેશ કાકાએ બહુ સરસ વાત કરી કે નસીબ પહેલાં નથી મળતું. હું આજથી 5 વર્ષ પહેલાં મેં સૌજી કાકાનો પ્રોગ્રામ કર્યો હતો હેતની હવેલી. હું ઘણા સમયથી વિચાર કરતો કે મને સૌજી કાકા ક્યારે બોલાવે, પણ ભાગ વગર ન મળે. મારા ગુરુ છે જયંતિ બાપા ઉગમ ફોજ. એ હરેક સમયે કહેતા હોય, ભાગ્ય પહેલાં કોઈને કાંઈ નથી મળતું. એનો દાખલો આપું તમને. ભાગ્ય પહેલાં કોઈ દી ક્યારેય કોઈને નથી મળતું. ભદ્રેશ કાકા જ્યારે રામ વનવાસ ગયા ત્યારે ગાદી ખાલી હતી અયોધ્યાની, અને ભરતના હાથમાં ગાદી હતી. પણ ગાદી ભરતની હતી જ નહીં, તો ભરત ગાદીએ નહોતા બેહી શક્યા. પણ ગાદી રામની હતી તો ગાદીએ 14 વર્ષ રામની વાટ જોઈતી. હા, આ ઘણોય મર્મ છે આ વાતમાં. પણ તમે ભક્તિથી ભેગા થયા છો, ખૂબ સરસ. આજ હરિકૃષ્ણ પરિવારને એકવાર જોરદાર તાલીથી વધાવો યાર. અને આપણા કાઠિયાવાડના ઘણાય બાબા ગંગામ નાતા હતા, અને ગંગામ નાતા વાતો કરતા વલ્લભ કાકા એટલે મેં હું વાત કરતા સાંભળવી જ ખરા, એ વાતો કરતા ગોરધન આ ગંગામ નાવા હોય કંઈક પાપ તો કરવા પડે હો, નકર અહીંયા આવીને ધોતિયા ધોવા લે આવી તો વાતો ગંગામ ન્યા કરતા. અને ખરેખર કોઠાવું જ વડીલોની, કોઠાવું જ વડીલોની. જો અહીં જેટલા બેઠા ખરેખર કોઠાવું નો દાખલો આપું તમને. અહીં જેટલા પાછળ જુવાનિયા વર્ગ બેઠા છે, આપણે ભલે અમેરિકા જાવી, લંડન જાવી, ન્યુયોર્ક જાવી, ગમે સિટીમાં જાવી, પણ પુના આપણા ગવઢિયાની કંઈક આશીર્વાદ આપણા ગવઢિયાના, એનો દાખલો આપો. અને આપણા ગવઢિયા રહ્યા ને ગવઢિયા એની પાસે જેટલી કોઠાવું છે ને એટલી આપણી એકે પાસે નથી. આગળ મહેમાનો આ બહુ સુંદર મજાનો જોક છે, કોઈ વલ્ગારિટી વાળો નહીં, પણ તમને મજા આવશે.